નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો હાલ વાત કરવી છે અમદાવાદ અને ગુજરાતની. ને ગુજરાત હવે ગ્લોબલ બની રહ્યું છે ને તેના માટે અમદાવાદ તૈયાર છે. ખાસ અમદાવાદની કેમ વાત, તો કોમનવેલ્થ 2030 અને ઓલિમ્પિક 2026 જેવી મોટી ઇવેન્ટ્સની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદનું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હવે તૈયાર થઈ ચૂકી છે અને હવે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ટુર્નામેન્ટનું આયોજન ત્યાં થઈ રહ્યું છે. અને આ ટુર્નામેન્ટની અંદર 30 કોમનવેલ્થ દેશોના 291 ખેલાડીઓ ભાગ લેવાના છે અને જેમાં ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુનો પણ સમાવેશ છે. એટલે કે ગૌરવ લેવા જેવી વાત છે ગુજરાત અને અમદાવાદ માટે. અને આ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન સમારોહ પણ ખૂબ ખાસ યોજાવાનો છે અને આ ચેમ્પિયનશિપમાં 144 મેડલો છે. તો આપણે બધા જ આ વૈશ્વિક સ્પર્ધાના સાક્ષી બન્યા અને અમદાવાદ અને ગુજરાતનું, આપણા દેશનું ગૌરવ વધારીએ. અને આ જ વિશે ચર્ચા કરવાના છે ને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં એક ખાસ રિપોર્ટ જોવો છે કે જેમાં રમત વિશે વધુ માહિતી ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપના પ્રમુખ સહદેવ યાદવે આપી છે. તો જોઈએ એક ખાસ રિપોર્ટ. ગુજરાત ગ્લોબલ થઈ રહ્યું છે. અમદાવાદના સ્ટેટ અને નેશનલ લેવલથી આગળ વધીને કોમનવેલ્થ 2030 અને ઓલિમ્પિક્સ 2036ની તૈયારીઓનો ટેસ્ટ લેવા હવે વૈશ્વિક ચેમ્પિયનશિપ અમદાવાદને આંગણે આવી રહી છે. આવતીકાલથી અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ ચેમ્પિયનશિપ માટે ખાસ તૈયાર કરેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે. ગુજરાત ન્યૂઝે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જઈને તૈયારીઓ પર નજર નાખી. કોમ્પ્લેક્સ પર નજર નાખીએ તો 6 વિભાગોમાં વહેંચી શકાય. એક્વેટિક સ્ટેડિયમ કે જ્યાં નેશનલ ચેમ્પિયનશિપ ચાલી રહી છે, સેન્ટર ઓફ સ્પોર્ટ્સ એક્સલન્સનું સ્ટેટ ઓફ આર્ટ બિલ્ડિંગ અને સવલતો, ઇન્ડોર મલ્ટિપલ સ્પોર્ટ્સ રમી શકાય તેવું સંકુલ, કમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સ ફેસિલિટી. વૈશ્વિક રમતો માટે તૈયાર આ સંકુલમાં હજુ પણ તૈયારીઓ થઈ રહી છે. હવે જો કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગની વાત કરીએ તો 30 કોમનવેલ્થ દેશોમાંથી 291 એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે, જેમાં ઓલિમ્પિક અને કોમનવેલ્થ મેડલ વિજેતા અને ખેલ રત્નથી પુરસ્કૃત મીરાબાઈ ચાનુ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. પોતાના દેશના ખેલાડીઓને ગાઈડ કરવા 100 ટીમ ઓફિશિયલ્સ પણ આવી ગયા છે. તો 50 ઇન્ટરનેશનલ ટેકનિકલ ઓફિસર્સ અહીં આવી ચૂક્યા છે. 24મીએ સાંજે 5:30 આ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન સમારંભ યોજાશે. 72 મેન્સ અને 72 વિમેન્સ મેડલ્સ, આમ કુલ 144 મેડલ્સ માટેની આ જંગ અમદાવાદને રોમાંચિત કરશે તે ચોક્કસ છે. આ રમત વિશે વધુ માહિતી ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપના પ્રમુખ સહદેવ યાદવે પણ આપી છે. टूर्नामेंट की माहिती आपी. अभी जो ये हमारा कॉमनवेल्थ जूनियर, यूथ, जूनियर और सीनियर चैंपियनशिप यहाँ हो रहा है अहमदाबाद में, इसमें 28 कंट्रीज ने पार्टिसिपेट किया है और लगभग 290 लड़के और लड़कियां हैं पार्टिसिपेंट और करीब 100 इसमें ऑफिशियल भी है, उनके साथ कोचेज, मैनेजर और 50 के करीब इसमें टेक्निकल ऑफिसर भी हैं जो इंटरनेशनल टेक्निकल ऑफिसर हैं. तो ये इवेंट हमारा 24 को ओपनिंग है और 25 से लेकर 30 तक चलेगा. तो इसमें कैटेगरीज अलग अलग हैं और उसमें 2 ग्रुप भी हैं. आप लोगों को अपने पूरा प्रोग्राम दे दिया है, उसमें कोई चेंज नहीं है प्रोग्राम में. अब तो इसी हिसाब से इवेंट चलेगा और डेली के डेली इवेंट का रिजल्ट आपको शाम को हम आपको दे देंगे. पूरा दिन का रिजल्ट होगा, हम आपको शाम को उसकी कॉपी देंगे रिजल्ट की. આ રમતને ગરીબોની રમત બતાવી તેમાં ખૂબ મહેનત ઉપરાંત વિવિધ ઇજનેરીની પણ તેમણે વાત કરી. 2036માં કુસ્તી કરતા વધુ મેડલ્સ લાવવાનો આત્મવિશ્વાસ બતાવ્યો. कोई भी वेटलिफ्टर आपको इसमें गाड़ी वाला नहीं मिलेगा, सब गरीब बच्चा, वो ही ट्रेनिंग करेगा. इनके आप हाथ देखिए, इनके हाथ छिल जाते हैं रॉड पकड़ के. आप रॉड पकड़ के देखिए, उसमें ग्रुप होता है, उसे हाथ छिल जाते हैं. फिर जब वेट यहाँ लगता है उनके सबके देखिए, मैं आपको दिखाऊंगा कि कितनी ढील पड़ी होंगी यहाँ पर. जब उनको पुल लगता है यहाँ पर, यहाँ भी ढील पड़ती है. ये बहुत टफ गेम है, लेकिन हमने कोशिश की है और हम
अगले ओलंपिक जो 36 में होगा, हमारी पूरी कोशिश होगी कि हमारे मेडल कुश्ती से भी ज्यादा आएंगे, जो हम तैयारी कर रहे हैं। ભારતના કયા પ્રદેશમાંથી આવે છે વેઇટ લિફ્ટિંગના ખેલાડીઓ અને ભવિષ્યમાં ખેલાડીઓ કેવી રીતે તૈયાર થશે તે વિશે પણ જણાવ્યું. बहुत गरीब घर से बच्चे आए हैं, इसमें मैक्सिमम बच्चे हैं नॉर्थ ईस्ट के, कुछ महाराष्ट्र के भी हैं, तमिलनाडु के भी हैं, केरला के भी हैं, कई कंट्री से लिए। और हमारी प्लानिंग चल रही है कि हम यहाँ इस स्टेट में भी इस चैंपियनशिप के बाद एक टैलेंट हंट का प्रोग्राम रखेंगे, इंटीरियर से बच्चे ढूंढेंगे और उनको ये गवर्नमेंट सपोर्ट करेगी। यहाँ एक उनका कैंप लगाएंगे, रेगुलर उनकी पढ़ाई भी होगी, उनकी ट्रेनिंग भी होगी, अच्छी कोचिंग मिलेगी, अच्छे डॉक्टर मिलेंगे उनको, क्योंकि इसमें इंजरी बहुत होती है। अगर किसी बच्चे को चोट लग गई और उसको छोड़ दिया आपने तो खराब हो गया, फिर तो उसको ट्रीटमेंट भी देना है और उसके लिए उसका इंतजार भी करना है कि उसको 6 महीने लगेंगे ठीक होने में, उसको खोना नहीं है, तो उसको पालना है, तभी तो आएंगे हमारे पास बच्चे भी, और उनकी पढ़ाई भी होनी है। तो यहाँ अभी एक सेंटर बनेगा, हम प्लानिंग कर रहे हैं, बच्चे ढूंढे लाएं। अभी हमने कोर्स कराया था यहाँ पर, जो लेवल 1 कोर्स, एक बाहर से कोच बुलाया था एजुकेटर, उसने कोर्स किया था 15 डेज का, 25-30 बच्चों ने कोर्स किया है कोचिंग का, वो इंटीरियर में गाँव में जाकर सिखाएंगे। अभी हम एक दूसरा लेवल 2 भी कोर्स करेंगे। यहाँ पर गवर्नमेंट बहुत सपोर्ट कर रही है, उन्होंने कहा जो करना करिए आप। मुझे मंत्री जी ने कल भी मेरी मीटिंग हुई है, बोला है स्पोर्ट्स के लिए जो करना करिए। ऐसा मैंने स्पोर्ट डिपार्टमेंट कहीं नहीं देखा, तो कहते हैं आप करिए, हम तैयार हैं। तो आप आने वाले दिनों में आप देखिए, आपको बहुत फर्क लगेगा। और जो बच्चे मैं आपको ला रहा हूँ, ये बच्चे मैं इसीलिए ला रहा हूँ कि आपके स्कूल के बच्चे भी आएंगे, वो इनको देखेंगे, जरूर देखेंगे इनको, इनसे मिलेंगे भी, तो उनमें भी जागरूकता आएगी, क्योंकि ये छोटे छोटे बच्चे वेट लिफ्टिंग के हैं सब, पूरी टीम। આ ચેમ્પિયનશિપનું મહત્વ અને પાકિસ્તાનના પાર્ટિસિપેશન પર તેમણે પણ વાત કરી. 44 यस, चीफ गेस्ट हमारे खेल मंत्री आ रहे हैं, मंसूर जी आ रहे हैं, और हमारे यहाँ के स्टेट के मिनिस्टर जो है स्पोर्ट्स मिनिस्टर, वो भी आ रहे हैं। दोनों ने कंफर्म किया है, कार्ड में ये प्रिंट हो गया नाम। देखिए, ये चैंपियनशिप बहुत इंपॉर्टेंट चैंपियनशिप है, क्योंकि ये क्वालिफाइंग है कॉमनवेल्थ गेम्स 26 का, तो जो यहाँ पार्टिसिपेट करेगा वही गेम में खेल सकता है। ये फर्स्ट इवेंट है, इसमें मैंडेटरी है उस आदमी को खेलना जो गेम खेलेगा, उसके बाद एक और खेलना है, इसके बाद हमारा एशिया भी क्वालिफाई है, एक और वर्ल्ड चैंपियनशिप भी क्वालिफाई है, तो उन तीनों में से 2 खेलने बहुत जरूरी है। पाकिस्तान को हमने बिल्कुल नहीं रोका, और गेम के मामले में जब हम कोई भी गेम अलॉट होता है हमें, तो हमें एक शपथ पत्र देना पड़ता है कि हम सबको हमें वीजा देना पड़ेगा। तो वो खुद ही नहीं आए, बांग्लादेश और पाकिस्तान, हमने उनको कभी मना नहीं किया। वो तो दिल्ली में हुआ, तो दिल्ली में आए थे टीम, बांग्लादेश की पूरी टीम आई थी। अब यहाँ नहीं आए, उसमें हम कुछ नहीं है, लेकिन अगर वो आते और ये क्वालिफाइंग इवेंट है, तो हम गवर्नमेंट से रिक्वेस्ट करते हैं, गवर्नमेंट भी उनको वीजा देती, क्योंकि ये जरूरी है। ये तो आगे फिर तुम्हें चैंपियनशिप नहीं मिलेंगे यहाँ, क्योंकि क्वालिफाइंग नहीं यहाँ नहीं कराएंगे तो बेचारे कहाँ जाएंगे फिर वो। तो ये है सिस्टम। ટુર્નામેન્ટના ટેકનિકल डायरेक्टर સાથે પણ ગુજરાત ન્યૂઝે વાત કરી. ये 2025 का जो कॉमनवेल्थ चैंपियनशिप हो रहा है, वो यूथ, जूनियर एंड सीनियर तीनों ग्रुप में हो रहा है। ये इसमें अभी इंडिया अभी चैम्पियन है, प्रीवियस ईयर का चैम्पियन है, और कॉमनवेल्थ गेम्स का भी इंडिया चैम्पियन है। इधर भी ऑल दी ट्रॉफीज़ जो है वो इंडिया को मिलेगी, और मैक्सिमम 44 एथलीट्स इंडिया से कॉम्पीट कर रहे हैं, और उसमें मैक्सिमम 75% ऑफ द एथलीट्स विल डेफिनेटली विन गुड मेडल्स हियर। और ये जो इधर कंपटीशन हो रहा है वीर सावरकर मल्टी स्पोर्ट्स कॉम्प्लेक्स, ये तो बनी है स्पेशली फॉर लाइटर गेम्स, मगर इधर हमने वेट लिफ्टिंग के लिए जो चेंजेस चाहिए हमने बनाया है एज पर इंटरनेशनल स्टैंडर्ड्स। वो इंटरनेशनल का जो टेक्नोलॉजी है उसको इधर इम्प्लीमेंट किया है, और जो इंटरनेशनल का टेक्निकल डेलीगेट आ रहे हैं वो भी इधर के जो हमने किया है उसको देख के तारीफ भी किया है। और ये जो कॉम्प्लेक्स बनी है इधर, उधर एक हॉस्टल भी है, और जो अरेंजमेंट्स उधर किया गया है वर्ल्ड स्टैंडर्ड है। ये रियली ऐसा एक कॉम्प्लेक्स इंडिया में कहीं नहीं देखा है मैंने बहुत बार वर्ल्ड लेवल में टूर किया है, जो वर्ल्ड चैम्पियनशिप के लिए, एशियन चैम्पियनशिप के लिए,
जो इंटरनेशनल का जो स्टैंडर्ड है उसको मैच करता है ये. एंड रियली इट्स ए ग्रेट थिंग फॉर आवर कंट्री दीज स्टेडियम्स. एंड एक्सक्लूसिवली फॉर वेट लिफ्टिंग स्पोर्ट एक स्टेडियम बन रही है इधर. दैट्स फॉर द ओलंपिक 2036. And we are also trying to bid for World Championship here. Anyhow, we are holding Asian Championship in the month of April here in the same stadium. But for the World Championship, the athletes will be more than three times, and we have to complete the championship in 8 days, and we have to use 2 different competition podiums simultaneously. सो उसके लिए बहुत बड़ा हमको स्टेडियम चाहिए. वैसा एक स्टेडियम अभी बन रही है इधर. वो आर्किटेक्ट वालों ने मुझे कंसल्ट किया है. वो उसका जो मेन आर्किटेक्ट है यूके का, वो भी मुझे कंसल्ट किया है. मैंने उसके साथ एक मीटिंग करके जो रिक्वायरमेंट है उसको सबमिट किया हूँ, और उसी के प्रकार से मेरा जो सजेशंस लेके वो भी स्टेडियम बन रही है. वो होने के बाद उधर होगा हमारा ओलंपिक चैम्पियनशिप. તો કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 આવતીકાલથી શરૂ થઈ જાય છે. અશોકભાઈ, આવતીકાલથી જે શરૂ થઈ રહી છે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ, કેટલી મહત્વની અને આયોજનની દ્રષ્ટિએ કેવું આયોજન? ખાસ કરીને ગઈકાલનો આખો દિવસ હેક્ટિક ગયો. આની પાછળ જ હતા અમે લોકો. ખાસ કરીને જે રીતે તૈયારીઓ છે એ તૈયારીઓ તો જોરદાર હોય જ, કારણ કે આંતરરાષ્ટ્રીય લેવલનું જ્યારે કોઈ ટુર્નામેન્ટ તમે ઓર્ગેનાઇઝ કરતા હો તે વખતે તમારે એ પ્રકારના જે સ્ટેન્ડર્ડ્સ પ્રકારના અમ્પાયર્સ છે, રેફરીઝ છે, તો વોટ એવર રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેના જે વિવિધ દેશોમાંથી વ્યક્તિઓ આવે છે, દેટ ઇઝ નંબર 1. સેકન્ડલી કે જે એથ્લેટ્સ આવ્યા છે એમની સાથે પણ લગભગ 100 જણા એવા છે કે જે એમની સાથે આવેલા છે, એટલે એ પણ બહુ મહત્ત્વના છે. દે વિલ ટેક કેર ઓફ ધી એથ્લેટ્સ હુ આર કમિંગ ફ્રોમ ડિફરન્ટ સ્ટેટ્સ, ડિફરન્ટ કન્ટ્રીઝ. બીજું કે ભારતના 44 ખેલાડીઓ, 44 ખેલાડીઓ આમાં રમી રહ્યા છે. અને ખાસ કરીને ચાનુની જે વાત કરીએ આપણે કે ઓલિમ્પિક્સ મેડલ વિજેતા એ પણ રમી રહ્યા છે. એટલે અહીંનું જે સ્ટેન્ડર્ડ ઓફ ધીસ ટુર્નામેન્ટ એ મને લાગે છે કે અન્ય ટુર્નામેન્ટોની કમ્પેરિઝનમાં વધારે હાઇટવાળું ગણાશે. નોટ ઓનલી દેટ, જુનિયર ચેમ્પિયનશિપ જે થઈ છે એમાં જે ચેમ્પિયન્સ બન્યા છે એ પણ ખેલાડીઓ આવે છે. ગઈકાલે સારી ઇન્ટરેક્શન થઈ, અને એ પ્રકારે આપણે જોઈએ તો જે માહિતી અમને મળી છે એ પ્રકારે તમામ આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ આ સ્ટેડિયમમાં વ્યવસ્થા કરી છે. ખેલાડીઓની વાત હોય કે હોસ્ટેલ્સની વાત હોય, રહેવાની વાત હોય, એવરીથિંગ હેઝ બીન ટેકન કેર ઓફ. ગઈકાલે ત્યાંથી પછી અમે સીધા સ્ટેડિયમ પર પણ ગયા, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોવા માટે પણ ગયા. ધ બેસ્ટ ઓફ ધી સ્ટેડિયમ વિચ આઈ હેવ એવર સીન, અને એક સારામાં સારું સ્ટેડિયમ કે જ્યાં આગળ મલ્ટિપલ ફેસિલિટીઝ છે. ઇટ્સ નોટ ઓનલી 1 ગેમ ઓર 2 ગેમ્સ, મલ્ટિપલ આઉટડોર છે, ત્યાં ઇન્ડોર સ્પોર્ટ્સ બધી છે. તદુપરાંત રહેવાની વ્યવસ્થા, હોસ્ટેલની વ્યવસ્થા, બાકીની જે કોઈ વ્યવસ્થા તમે કહો એ તમામ પ્રકારની વર્લ્ડ બેસ્ટ વ્યવસ્થાઓ ત્યાં કરવામાં આવી છે. અને જે પ્રકારે ગઈકાલે અમે જોયું અથવા તો અમે જે એમની સાથે ઇન્ટરેક્ટ કર્યું, ક્યાંક એમ લાગે છે કે જે પ્રકારના ત્યાંથી મીન્સ કે તમે જવાથી માંડીને લોકો જે રીતે કામ કરી રહ્યા છે એ બધું જુઓ તો તમને આપણે એમ લાગે કે આપણે કોઈ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં બીજા કોઈ દેશમાં છીએ. તો ઓફકોર્સ આ જે વસ્તુ અગત્યની છે એ આ છે કે ભાઈ તમે ત્યાંથી જ્યારે એક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ લઈને ઇન્ડિયામાં આવો છો કે જે કોઈ દેશમાં રહો, યુ બ્રિંગ ઇન ધ કલ્ચર ઓફ વોટ ધ પરફેક્ટનેસ. એટલે એ બધી જ વસ્તુ અહીંયા આપણને જોવા મળી. એટલે અહીંયા આગળ એમ કહેવાય કે આ એક મોટો ઇવેન્ટ છે એટલા માટે કે આના પછી વી હેવ ઓલરેડી ટેકન અ બીડ ફોર, આપણે બીડ પણ એ કર્યું છે કે ભાઈ કોમનવેલ્થ ગેમ્સ આપણને મળે.
કોમનવેલ્થ ગેમ્સ ઇઝ ડિફરન્ટ. ધીસ ઇઝ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ. સો એ પણ આપણે મળે. ત્યાર પછી 2036માં વી આર એમિંગ ફોર ધી ઓલિમ્પિક્સ, અને ઓલિમ્પિક્સ પણ અમદાવાદમાં અને ગુજરાતમાં આવે એવી તમામ શક્યતા હોય. એના વિશેની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ પણ બની રહ્યું છે. પણ જો આ ચેમ્પિયનશિપની વાત કરવામાં આવે તો ગઈકાલે જે રીતે એને રિસ્પોન્સ મળ્યો છે, અથવા તો જે રીતે સ્ટેડિયમમાં ગયા ત્યારે પણ જે વ્યવસ્થાઓ જોઈ, ક્યાંક એમ લાગ્યું કે એક વર્લ્ડ ક્લાસ ચેમ્પિયનશિપ જોવા માટે લોકોને મળશે. એટલે આઈ એમ વેરી હોપફુલ કે આ ટુર્નામેન્ટને લોકો મળે. કારણ કે સૌથી મહત્ત્વની વાત મારી દ્રષ્ટિએ જે છે એ છે કે પીપલ ડોન્ટ વેઇટ ફોર મોર ટાઈમ. અને આ પર્ટિક્યુલર જે રમતો છે they doesn't last for 1 hour or 2 hours. It's a question of few seconds. અથવા તો જ્યાંથી વેઇટ લિફ્ટ થાય અને જર્ક અથવા તો જે વોટ એવર કેટેગરીઝ એ પ્લે ત્યાં સુધીની આ ગેમ હોય. એટલે તમારે એન્શ્યોર કરવું પડશે કે ભાઈ વધુને વધુ લોકો આ ટુર્નામેન્ટમાં જોડાય. અશોકભાઈ, આપણે ટુર્નામેન્ટની વાત કરી, સાથે જ તમે સ્ટેડિયમ્સની કેટલી ઘણી ખરી વાત કરી, કેવું છે સ્ટેડિયમ તેની વાત કરી. આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમની કક્ષાએ હાલ આપણે પહોંચી ચૂક્યા છે, અને જે રીતના આગે પણ કહ્યું કે હવે ગ્લોબલ ગુજરાત થઈ રહ્યું છે. તો આ જે આવવાના છે એથ્લેટ્સ રમવા માટે, એમાં મેડલ્સ મેળવવા માટે 144 જેટલા મેડલ્સ છે. તો મેડલ્સ મેળવી શકે તેવા ખેલાડીઓની શોધ અને તેની ક્ષમતા અને સુધારવા માટે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? બહુ સાચી વાત છે. કારણ કે ગઈકાલે હું 2-3 વસ્તુ જોઈ રહ્યો હતો અને એમને સાંભળ્યા પણ ખરા. અને જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે એની સાથે સાથે ટેલેન્ટ હન્ટ્સના ઘણા બધા પ્રોગ્રામ્સ બની રહ્યા છે. વેઇટલિફ્ટિંગ એસોસિએશન જે છે એમણે તો એમ કહ્યું કે ભાઈ અમે અત્યારે સ્કૂલ લેવલ, એટલે કે એ પ્રકારના છોકરાઓ લઈએ છીએ કે જેની પાસેથી 2036માં આપણે મેડલ્સ મેળવી શકીએ. અને એ એમનું કહેવું છે કે ભારત પાસે એ સ્ટ્રેન્થ છે, એ સ્ટેમિના છે, ટેલેન્ટ હન્ટ કરીને ઓલરેડી રાખેલી છે. એ અમુક એજ ગ્રુપના જ ખેલાડીઓ એમણે વધારે ભાર એની ઉપર મૂક્યો છે કે જે આપણને 2036માં, એટલે કે આટલા વર્ષો પછી આપણને મેડલ લઈ શકે એ સ્થિતિમાં જોવા મળે. જો તમે અત્યારે 20 વર્ષનો ખેલાડી તૈયાર કરો હન્ટ કરીને, તો તમને 2036માં એટલો બધો કામમાં ના લાગે એની ઉંમર પ્રમાણે. અથવા એના તો ક્યાંક ને ક્યાંક એવી એક યુથ તૈયાર કર્યું છે કે જે યુથ એ આપણને ભવિષ્યમાં મેડલ્સ લાવી શકે. બીજું, જે તમે ગુજરાતની વાત કરો તો ગુજરાતમાં 13 જિલ્લા કક્ષાના અને 18 તાલુકા કક્ષાના મોટા મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યા છે કે જ્યાં આગળ ખેલાડીઓ તૈયાર થશે, અથવા તો ખાસ કરીને મેડલ્સ લાવી શકે એવા ચેમ્પિયનો કેવી રીતે તૈયાર કરવા અને એને કઈ કઈ ફેસિલિટીઝ જોઈએ છે એનું આખું આકલન કરવાનું છે. અને એ માટે 30 કોમ્પ્લેક્સ એવા છે કે ફ્યુચર મેડાલિસ્ટ તૈયાર થાય એ પ્રકારની વ્યવસ્થા એ ગુજરાત સરકારે અથવા તો ભારત સરકારે મળીને કરેલી છે. લગભગ 20 સ્પોર્ટ્સ હોસ્ટેલ છે કે જ્યાં 4,000 થી 5,000 ખેલાડીઓને આપણે સવલત આપી શકીએ રહેવાની એ છે. અને લગભગ 6 કરોડના બજેટની સાથે તો 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યા છે, જેમાં આપણે નારણપુરાનું એક કોમ્પ્લેક્સ એની અંદર સામેલ છે. તદુપરાંત આપણે ગ્લોબલી તો ગયા જ છીએ. આપણે વર્લ્ડ કપની ફાઇનલ અહીંયા રમાઈ, એટલે વી ડીડ, બટ આપણે ક્રિકેટ માટે ગયા છે. હવે આપણી પાસે બીજી ચેમ્પિયનશિપ માટે, જેમ બહુ સરસ વાત કરી કે ભાઈ આ સ્ટેડિયમમાં તો ખેર વ્યવસ્થા હંગામી ધોરણે ઊભી કરવામાં આવી છે વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ માટેની, પણ એનું એક સ્ટેડિયમ ઓલરેડી બને છે કે જ્યાં વર્લ્ડ ચેમ્પિયનશિપ લાવવા માગે છે. એટલે પહેલાં વર્લ્ડ ચેમ્પિયનશિપ છે, એટલે પહેલાં કોમનવેલ્થ ગેમ્સ છે, પછી વર્લ્ડ ચેમ્પિયનશિપ છે, અને ત્યાર પછી ઓલિમ્પિક્સ છે. એટલે આ તબક્કાવાર જે એક પછી એક પ્રગતિ ગુજરાત કરી રહ્યું છે. તો ક્યાંક એમ લાગે છે કે હા, આપણી પાસે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને. પણ સૌથી મહત્ત્વની વાત જે મોરલેસ મેં કાલે એમાં પણ પૂછ્યું હતું કે ભાઈ આપણા મેડલ્સ કેટલા, એટલે કોમનવેલ્થમાં તો વી આર ધ માસ્ટર્સ, એટલે કોમનવેલ્થમાં આપણી પરિસ્થિતિ બહુ સારી છે. ઇવન ઓલિમ્પિક્સમાં વી ડીડ વેરી વેલ. અને ક્યાંક ને ક્યાંક મીરાબાઈ ચાનુનો જે રીતે એવોર્ડ મળ્યો, મેડલ્સ મળ્યો, ત્યાર પછી આખી જે, અને ઇવન વેઇટલિફ્ટિંગમાં આપણા મેડલ્સ વધારે સારા આવ્યા છે આમ જોવા જઈએ તો હું માનું છું કે વેઇટલિફ્ટિંગ તરફ લોકો વળ્યા છે ખરા, પણ એને વધારે પોપ્યુલર બનાવવા માટે કારણ કે બહુ સરસ એક વાત કરી, મને બહુ ગમી કે ઇન્જરી બહુ આમાં થાય છે. અને ઇન્જરી થાય એટલે એવું ના હોય કે ભાઈ ચલો આ ખેલાડીની ઇન્જરી થઈ એટલે મૂકી દો.
બટ ગવર્મેન્ટ વિલ ટેક કેર ટુ એન્શ્યોર કે ફરી સાજો થઈને ખેલાડી રમવા ઉતરે, હી વિલ નોટ બી લેફ્ટ અલોન કે ચલો યાર હવે આમાં કંઈ નથી બીજો ખેલાડી છે. તો હું માનું છું કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે એની સાથે સાથે સરકારનો જે સપોર્ટ છે. ગઈકાલે જ અમે સીએમ સાહેબ સાથે એક મિટિંગમાં હતા અને એમને પણ જ્યારે રમતગમત વિશે વાત કરી તો વોઝ ઇન્ટરેક્ટિંગ વેરી વેલ. એમ લાગે કે હવે જે રમતગમત છે દરેકે દરેક વ્યક્તિ આજે સ્પોર્ટ્સ વિશે વાત કરતું થયું છે અને બહુ જ એને એ સૂચવે છે કે ભાઈ તમારી પાસે એક સ્ટ્રોંગ બેકઅપ છે, ગવર્મેન્ટ તમારી સાથે છે, ફિનાન્શિયલ સપોર્ટ તમને મળી રહેશે, તમે પીપીટી બેઝ ઉપર સ્ટેડિયમ્સ બાંધી શકશો, બધો જ સપોર્ટ જે જોઈએ છે એ સપોર્ટ તમને સરકાર આપશે. હું માનું છું કે વી આર ડુઈંગ વેરી વેલ ઇન દેટ એરેના. અશોકભાઈ, મેડલ્સની વાત કરી, ગ્રાઉન્ડ્સની વાત કરી, ઇન્ટરનેશનલ સ્ટેડિયમ્સ છે તેની આબેહૂબ પ્રતિકૃતિઓ આપણા ત્યાં જોવા મળી રહી છે અને હવે આપણે ગ્લોબલી આગળ વધી રહ્યા છે અલગ અલગ ગેમોમાં. કારણ કે કહેવાય છે કે રમતગમતની વાત આવે એટલે સૌથી પહેલાં તો ક્રિકેટ, અને આપણે ખાસ કરીને જ્યારે ગુજરાત આપણા ઘર આંગણે આ પ્રકારની ચેમ્પિયનશિપ યોજાવા જઈ રહી છે તે ખૂબ જ ગૌરવની વાત છે. અશોકભાઈ અમારી સાથે જોડાયા અને આપે આટલી સરસ વાતચીત કરીને અમને વીર સાવરકર સ્પોર્ટ્સ સ્ટેડિયમનું એક આખું લિંકઅપ આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આજે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજની ચર્ચા કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 ગુજરાતના આંગણે રમાવા જઈ રહી છે અને હવે આવનારા સમયની અંદર પણ બીજી ઘણી બધી ચેમ્પિયનશિપ આવી રહી છે અને આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.